જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નગરજનો, એનસીસી કેડેટ્સ અને વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતા। તિરંગા સાથે નીકળેલી યાત્રામાં દેશભક્તિના નારા ગુંજ્યા હતા અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી રંગાયું હતું। ખાસ વાત એ રહી કે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં સાથે જોડાઈ કોમી એકતાનો સંદેશ આપ્યો હતો। એવી એક તિરંગા યાત્રા આપણે આયોજન કરેલ છે। હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત સરકારશ્રીનો જે અભિગમ છે કે દરેક વ્યક્તિ રાષ્ટ્રની આ ભાવના સાથે, તિરંગા સાથે આવી એક રેલી કરે અને રાષ્ટ્રની ભાવના છે એને પુનર્જીવિત કરે, એના માટે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક માંગરોળ તાલુકામાં આજે આપણે તિરંગા યાત્રા પૂર્ણ કરી। હિન્દુ અને મુસ્લિમને એક એકતાનું પ્રતીક બતાવીને ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રભાવનાથી સંલગ્ન આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરેલ અને ભવ્ય તિરંગા યાત્રા સફળ પણ કરવામાં આવેલ છે। આ તકે હું માંગરોળના નગરજનોને, હિન્દુ મુસ્લિમ સમાજના તમામના આગેવાનોને અને જે બાળકો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલા બધાનો સર્વનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું।